આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. છૂટા પડતા વાદળો, જોકે છૂટા પડતા વાદળો તો ઓગસ્ટની શરૂઆત સુધીમાં રહે છે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો આ બધાની સંયુક્ત અસરોના કારણે વરસાદ લગભગ હજુ ઓગસ્ટના બીજી ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા રહેશે. પરંતુ વધુ પડતો વરસાદ, અતિ ભારે વરસાદ તારીખ 27થી 29 જુલાઈ સુધીમાં રહેવાની શક્યતા રહેશે. જે વરસાદની અંગે સ્થિતિ જોઈએ તો એ બંગાળ ઉપસાગરનું મજબૂત વહન પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે. પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ ખાબકી થવાની શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગોમાં આવશે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ક્યારેક કોઈક 8 ઇંચ 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. અને આ અરવલ્લીના ભાગોમાં, હિંમતનગર, સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લીના ભાગોમાં પણ લગભગ ભારે વરસાદ થઈ શકે છે અને ક્યારેક 6 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો બનાસકાંઠામાં પણ 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. બનાસકાંઠાના ભાગો જળબંબાકાર બની જશે. 30 જુલાઈ સુધી વરસાદનું પાણી સારું ગણાશે નહીં. પણ બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દાંતીવાડાના ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ આશિયાળા વગેરે, ડીસા વગેરે, પાલનપુર વગેરે ભાગોમાં પણ વરસાદ થશે. પરંતુ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તો વરસાદ લગભગ 10 ઇંચ જેવું સુધી પહોંચી જવાની શક્યતા રહી શકશે લગભગ 2-3 દિવસમાં કે આવનારા બીજી ઓગસ્ટ સુધીમાં. એટલે બનાસકાંઠાના ભાગોમાં જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. તો 3-4 ઓગસ્ટ મહિનામાં પણ જુલાઈ જેવો જ વરસાદ રહેશે. 6 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે, પરંતુ વરાપ નીકળશે. અને 18 થી 20 ઓગસ્ટનું વરસાદી પાણી સારું ગણાશે. તો 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વતાકારનો મેપ ચડે ત્યાં પડે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. 3 સપ્ટેમ્બરમાં આસપાસ ભારે વરસાદ પણ પડી શકે છે. તો સપ્ટેમ્બરમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જુવાર, તલ જેવા પાકો માટે આ પાણી સારું રહેશે. ઓગસ્ટ માસમાં પણ 6 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં વરસાદ વચ્ચે વરાપ આવવાની શક્યતા રહેશે અને તારીખ 18 થી 20 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના વરસાદનું પાણી સારું ગણાશે અને 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વતાકારનો મેઘ ચડે ત્યાં મેઘ પડવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં, કારણ કે ઓગસ્ટ માસમાં લગભગ મોન્સૂન બ્રેક થોડા દિવસોની જ આવશે અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદની સિસ્ટમમાં લાંબી ચાલવાની શક્યતા છે. તો 3 સપ્ટેમ્બરે જોરદાર વરસાદ ખાબકશે. આ વરસાદથી ઝેરી જીવજંતુનું પ્રમાણ વધશે. ખેડૂતોએ ઝેરી જીવજંતુથી કાળજી રાખવી પડશે. જુલાઈમાં જે વરસાદ થયો છે તેમાં સિસ્ટમો મજબૂત હતી. ઓગસ્ટમાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈ જેવો ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ 10 ઓગસ્ટની આસપાસ મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા છે. જોકે આ વરસાદી પાણી સારું ગણાતું નથી, પણ આ વરસાદથી ભેજ ટકી જશે અને ભાલ જેવા જે સૂકવાના ઘઉંના માટે આ પાણી સારું રહેશે. અને સપ્ટેમ્બર માસમાં પણ ભેજ છટવાતા જુવાર જેવા પાકોમાં પાણી સારું રહી શકે. ઉપરાંત તલ જેવા પાકો માટે સારું રહી શકે અને દિવેલાના પાકો માટે પણ આ વરસાદનું ભેજગ્રાહી પાણી સારું રહેવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની 3 સપ્ટેમ્બરમાં તો વરસાદ જબરજસ્ત થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ છૂટા ભાગોમાં થવાની શક્યતા હોવા છતાં ઝેરી જીવજંતુઓની શક્યતા વધારે છે, કારણ કે ઝેરી જીવજંતુઓનું પ્રજનન કાર્ય આ સમયમાં થવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓ ખેતરમાં રાખેલા પાથરાઓમાં વીસી કે એવા કોઈ ઝેરી જીવજંતુ ના આવે તેની કાળજી રાખવાની જરૂર છે. જી. તો હવે વાત બનાસકાંઠાની. બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી હાલ બેહાલ થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રોડ, રસ્તાઓ સહિત અનેક માર્ગો બંધ થયા. ધાનેરાના રવિયાથી અનાપુર જવાના માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા.
તો રવિયા નજીક કોઝવે પર પાણી ફરી વળતા અહીં 25 ગામનો વાહન વ્યવહાર ઠપ થયો છે. પશુપાલકો, સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પશુપાલકો પોતાનું દૂધ ભરાવવા માટે પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો અનાપુર, માંડલ, કુંડી, વાસડા, ડેટા તેમજ રૂણી અને નેગાળા અને ગોળિયા સહિત 20થી વધુ ગામડાઓ અને રાજસ્થાનનો સંપર્ક તૂટ્યો. ધાનેરા પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદથી અનેક માર્ગો બંધ થયા. પાણી જ્યારે આવે ત્યારે કોઈ પણ માણસ અવર જવર કરી શકતું નથી. 15થી 20 ગામડા આ બાજુ, 15થી 20 ગામડા આ બાજુ, કોઈ પણ ગામડાનો સંપર્ક થઈ શકતો નથી. 3 ફૂટ પાણી હોવા છતાં દૂધ ગ્રાહકોને દૂધ ભરાવવા માટે જીવ જોખમમાં નાખીને દૂધ ભરાવવું પડે છે. અમારી ફૂલની માગ છે અને અમને વિશ્વાસ છે કોઈ બીમાર હોય, ડિલિવરી બીજી હોય તો કોઈ રસ્તામાં અવારનવાર થઈ ગયા જ નથી અને ખૂબ તકલીફ પડે. લોકોને સવારના 3 વાગે ગાડી આવેલી છે, પેશન્ટ છે ડિલિવરીનું, બરાબર, એમને તકલીફ બહુ પડે છે. આવા જવામાં પેશન્ટ ઇમરજન્સીની તકલીફ વધારે છે અને આ લોકોની ઉગ્ર માગ છે કે પુલ બને. ડિલિવરી પેશન્ટને ખાસ તકલીફ વિશેષ પડે છે. કોઈ રસ્તો ખાલી નથી. રાજસ્થાનની બોર્ડરની અડીને આવેલું ગામ છે, લગભગ 50 ગામનો રસ્તો મેન છે. તો સાબરકાંઠાના તલોદનું વક્તાપુરનું તળાવ ઓવરફ્લો થયું. વક્તાપુર તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. 200 થી 250 વીઘા ખેતી પાકમાં પાણી ભરાઈ જતા નુકસાનની ભીતિ છે. ઉજળિયા પંચાયતથી લઈને કલેક્ટર સુધી ખેડૂતોએ રજૂઆત કરી હતી. તળાવના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાને લઈને આગોતરી રજૂઆત કરી હતી. રજૂઆત છતાં તાલુકા અને જિલ્લા તંત્રના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહીં. તંત્રના અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા. તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલમાં નદી નાળા છલકાયા છે. તલોદમાં ભારે વરસાદને લઈને નદીઓમાં પાણીની આવક શરૂ થઈ. તલોદની ખારી નદી બે કાંઠે વહેતી થઈ. સિઝનમાં પ્રથમ વખત તલોદની ખારી નદી બે કાંઠે વહી. ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે. ઈશાન પરમાર દ્વારા આ અંગે રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો. તો સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન પહોંચ્યું. ખાસ કરીને આ વખતે ખેડૂતોએ મગફળી, શાકભાજી સહિત સોયાબીનનું વાવેતર કર્યું છે. પરંતુ ભારે વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા છે. ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. 10-10 વીઘા બિયારણ બગડાય, બધા ખેડૂતોને 5-10 વીઘા તો જમીન ખરી ગયા. એ બધાને ખેડૂતોની શું દશા? 2 વીઘાવાળી શું હાલત થાય સાહેબ? બિયારણ લાવો કે ઘર ચલાવો? હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને વરસવાને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને અત્યારે હાલ ખેડૂતોએ શાકભાજી, મગફળી, કપાસ સહિત અને સોયાબીનનું વાવેતર કર્યું હતું. પરંતુ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા જ ખેતરો બેસવામાં બાકી રહ્યા છે. અને જે મગફળી હોય કે કપાસ હોય કે સોયાબીન હોય, જે પાકમાં જે વરસાદી પાણી ભરાવી જઈને તેનો વિકાસ અટકી જવાની પરિસ્થિતિ પર નિર્માણ થતું હોય છે. તો તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ ખાસ કરીને ખેડૂતોને હાલ તો એક જ માંગ છે કે સરકાર જો આ સમગ્ર જે આ નુકસાન થયું છે તેનું કોઈ વળતર આપે તો સારું. કારણ કે જે મોંઘા દવાઓ, બિયારણો, ખાતરોનો ખર્ચો કરવા છતાં પણ જે હાથમાં આવેલું કોળિયું અત્યારે હાલ તો છીનવાઈ રહ્યું છે. તેના કારણે ખેડૂત અત્યારે હાલ તો સરકાર ઉપર આશ રાખીને બેઠા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો. હજુ પાણી ભરાયેલા છે. અમદાવાદના ઘણા વિસ્તારો હજુ પણ જળબંબાકાર. અહીં પૂર્વ વિસ્તારના ઘણા ભાગો હજુ પણ પાણી છે. વડવા વિસ્તારમાં રોડ પર હજુ પણ પાણી ભરાયેલા છે. વરસાદનો વિરામ છતાં પાણી ઓસર્યા નથી. પાણી નિકાલની વ્યવસ્થા સામે ઘોર બેદરકારીનો આક્ષેપ લાગી રહ્યો છે. તો વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ પાણી ઓસર્યા નથી. પૂર્વ વિસ્તારની આ પરિસ્થિતિ છે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે ફેલ થઈ. અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયા હતા અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વટવા વિસ્તારમાં છે અને હાલ આપ જે જોઈ શકો છો કે વટવાના સદભાવના ચોકી પાસે હજુ પણ આ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ છે. ગઈકાલથી જે પ્રકારે વરસાદ, ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારથી વરસાદી વિરામ છે તેમ છતાં પણ આ જે છે રોડ જે છે તે પાણીમાં ગરકાવ છે અને વાહન ચાલકો જે છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 વ્હીલર ચાલક હોય કે 4 વ્હીલર ચાલક હોય, તમામ લોકોએ જે છે તે આ વરસાદી પાણી, જે આ રસ્તો જે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અને તે વરસાદી પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે. કલાકો વીતવા છતાં પણ હજુ
વટવા વિસ્તાર જે છે કે તે પાણીમાં ગરકાવ છે અને લોકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તંત્ર જે ક્યાંક ને ક્યાંક અત્યારે બેદરકાર હોય તેવા દ્રશ્યો જે છે તે વટવા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ પણ અમદાવાદના ઘણા વિસ્તારો હજુ તરબોળ છે. શહેરમાં પડેલા વરસાદે વટવાના લોકો માટે મુશ્કેલી સર્જી. વરસાદ બંધ થયાને કલાકો વીત્યા પણ સમસ્યા યથાવત છે. મહાલક્ષ્મી તળાવ પાસે પાણી ભરાયેલા છે. અહીં ગઈકાલે તળાવ ઓવરફ્લો થતાં પાણી ભરાયા હતા. હજુ તળાવ આસપાસ સોસાયટીમાં જવાના માર્ગો પાણીમાં છે. તકલીફ તો પડે જ છે, જવા આવવાની તકલીફો પડે જ છે, ગાડીઓ બંધ થઈ જાય. આજે તો પાણી ઓછું છે, કાલ તો આખો દિવસ રજા પડી ગઈ અમારે. હા, અને ગઈકાલનો વરસાદ બંધ થયો પણ હજી પાણી ઉતર્યા નહીં. પાણી હજી ઉતર્યા જ નથી. ગઈકાલનો વરસાદ ચાલુ હતો, આજે તો વરસાદ નથી પણ તો બી પાણીનો કોઈ નિકાલ નથી. અમદાવાદમાં વરસાદે વિરામ લીધા છતાં પણ હજુ વટવા વિસ્તારમાં જે છે સમસ્યા ઓસરી નથી. હાલ હું એ દ્રશ્ય સીધા આપને બતાવીશ કે હાલ વટવાના મહાલક્ષ્મી વિસ્તારમાં છીએ અને મહાલક્ષ્મી તળાવ પાસેની જે સોસાયટીઓ જે છે કે તે હજુ પણ જે વરસાદી પાણીમાં આ વિસ્તાર જે છે તે ગરકાવ છે. તળાવ ગઈકાલે જે છે વરસાદ જે વરસ્યો અને તેના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું અને તેના કારણે આ સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો. હજુ પણ જે છે તે સોસાયટીઓ જે તરફ જવાનો જે રસ્તો છે તમામ રસ્તા પર જે છે પાણી ફરી વળ્યા છે અને હજુ વરસાદે વિરામ લીધો છે તેમ છતાં હજુ પાણી ઓસર્યા નથી અને લોકોની હાલાકી અત્યારે એટલી ને એટલી જ છે. જે પણ લોકો જે છે તે સોસાયટીઓમાંથી બહાર આવી રહ્યા છે અને તેઓએ પાણીમાંથી પસાર થઈને જ બહાર આવવાની ફરજ પડી રહી છે. વાહનો જે છે તે અત્યારે આપ જે જોઈ શકો છો કે વાહનો પણ ટુ વ્હીલર ચાલકો જે છે તે આ પાણીમાં જઈને અટવાઈ રહ્યા છે. એટલે આ પ્રકારની મુશ્કેલી નાના બાળકો લઈને જે પરિવાર બહાર આવી રહ્યા છે ને તમામ લોકોને આ મુશ્કેલી માંથી પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે. જે સોસાયટીમાં રહીશો રહી રહ્યા છે ને તમામ લોકોને આ મુશ્કેલીનો સામનો દર વર્ષે કરવો પડી રહ્યો છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જાણે વટવા વિસ્તાર સામે આંખ આડા કાન કરતું હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. કારણ કે વરસાદ વિરામ લીધો છે અને કલાકો વીત્યા છે તેમ છતાં પણ આ પાણી જે છે તે ઓસર્યા નથી અને વટવા વિસ્તારના લોકોની મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બીજી તરફ અમદાવાદના ધોળકા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમદાવાદ ધોળકા સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. ગામડાઓમાં અહીં કમરસમાં પાણી ફરી વળ્યા છે. તો ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. સરોડા, ડીંબા, નવાપુરા સહિત ગામની હાલત દયનીય બની છે. સ્થિતિ એવી છે કે રસ્તા પર પાણી અને ખેતરમાં પાણી. એક ગામથી બીજા કામ માટે જવા માટે સંપર્ક પણ નથી કરી શકતા. અમદાવાદ શહેર સહિત અમદાવાદ જિલ્લાના તમામ જે પંથકો છે, વિસ્તારો છે, તેની અંદર ભારે મેઘખાંગા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરથી ધોળકા જવાનો જે મુખ્ય હાઈવે છે, આ જે સ્ટેટ હાઈવે છે તેની અંદર અલગ અલગ જે નાના ગામડાઓ આવેલા છે, ખાસ કરીને જૂના નવાપુરા હોય, નવાપુરા ગામ છે, તમામ ગામના જે મુખ્ય રોડ છે તેની આ સ્થિતિ જોઈ શકાય છે કે રોડ પર પાણી છે તે ફરી વળ્યા છે. એટલે અવર જવર માટે પણ મોટી હાલાકી છે તે અમદાવાદથી ધોળકા તરફ જવા લોકોને પડી રહી છે. ખાસ કરીને અમદાવાદથી ધોળકા આવતા લોકોને એક અપીલ છે કે હાલ આ રસ્તા ઉપર ના આવે, કારણ કે આ રસ્તા ઉપર હજુ પણ પાણી ભરાય છે, રસ્તો આખો ધોવાઈ ગયો છે. સ્થાનિક છોકરો જોડાયો છે. દોસ્ત, અહીં આ કયું ગામ છે ખાસ કરીને, અને આ જે સ્થિતિ છે કેવી છે અને આસપાસના વિસ્તારોમાં કેવું જોવા મળી રહ્યું છે? આ આમ તો આપણે નવાપુરા છે, નવાપુરા. અહીંયા બધા એક્ટિવા વાળા પડે છે અને આટલામાં તો બધે પોણી જ છે. અહીંથી ગામમાં બી લોકોના ઘરમાં બી પોણી થઈ ગયા છે અને અહીંથી આપણે નવાપુરા ટીંબા જાઓ તો ટીંબામાં તો ગામમાં જવાય એવું જ નથી, તો બહુ પાણી છે એમ. ઓકે, એટલે આ મુખ્ય અમદાવાદથી ધોળકાથી અમદાવાદ જવાનો મુખ્ય રોડ છે, મેન રોડ આ મેન રોડ છે. અને અહીંયા પાણી છે, આગળ પણ પાણી. કેટલા ગામોમાં પાણી ભરાયા છે અત્યારે આસપાસ? અહીંથી આસપાસ તો 10-15 ગામોમાં પાણી ભરાયા છે અને પણ જ્યાં જવાનો રસ્તો નથી અને બાળકો બધા બહુ હેરાન થાય છે. જો જોઈ શકાય દ્રશ્યો હું આપણને બતાવવાનો પ્રયાસ કરીશ. આ મુખ્ય આ રોડ છે અમદાવાદથી ધોળકા અને ધોળકાથી અમદાવાદ જવાનો આ મેઇન રોડ છે. જે રીતે અહીંના લોકો જે સ્થાનિકો કહી રહ્યા છે કે આ ગામમાં પણ એટલું પાણી ભરાયું છે અને આસપાસના પણ જે ગામડાઓ છે તે ગામની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે. પણ મુખ્ય જે રસ્તાઓ છે આ સ્ટેટ હાઈવે છે ને સ્ટેટ હાઈવેની હાલત આ છે.
તો આપણે કલ્પના કરો કે બીજા અન્ય કઈ રીતના નાના વિલેજના જે ગામડાઓ હશે તેની શું દશા હશે. પરંતુ હાલ ચોક્કસ કહી શકાય જે રીતે વરસાદ અવિરત વરસી રહ્યો છે, હજુ પણ વેધર વિભાગે અનુમાન લગાડ્યું છે કે હજુ પણ હેવી રેન થઈ શકે છે, ત્યારે અમદાવાદ જિલ્લા તંત્રને સાબદું થવાની જરૂર છે. અને ખાસ કરીને જે રસ્તાઓ છે તેની અંદર સૌથી મોટી પરેશાની થઈ રહી છે અને આખો રસ્તો જે ધોવાઈ ગયો છે તેના કારણે મુખ્ય જે માર્ગો પર ચાલતા જે વાહન ચાલકો છે તે ઘણી બધી પરેશાની ભોગવી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો આ તરફ ધોધમાર વરસાદથી બાવડા પંથક પાણી થયું. બાવડા તાલુકાના ડરણ ગામ બેટમાં ફેરવાયું છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. અહીં પાણી ભરાતા મુખ્ય રસ્તો બ્લોક થયો. બાવડા ગામ તરફનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયો, જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. તો ધોધમાર વરસાદથી હાલ આ ગામની પરિસ્થિતિ જોઈ શકાય છે. ડરણ ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાઈ જતા અહીં મુખ્ય રસ્તો બ્લોક થયો છે, જેના કારણે વાહન વ્યવહાર પર સીધી અસર પડી છે. તો હવે વાત સુરતની. અહીં મોડી રાતથી અનરાધાર વરસાદ ખાબક્યો અને વરસાદ વચ્ચે ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી પડી. લોકો જીવના જોખમે ગરનાળામાંથી પસાર થવા મજબૂર બન્યા. કાયમી સમસ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની રાવ ઉઠી છે. થોડાક જ વરસાદમાં અહીં પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટેની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી. ત્યારે કેટલાક જોખમી પ્રવાસ કરતા પણ અહીં નજરે પડી રહ્યા છે. નોંધે છે કે અહીં ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા પહેલીવાર નથી બની. આ પહેલા પણ આ સમસ્યાઓ સર્જાઈ ચૂકી છે. તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. આ ગરનાળામાં પાણી ભરાવાના કારણે ઘણા વાહન ચાલકોએ જીવના જોખમે અહીંથી પસાર થવું પડે છે, તો ઘણા રાહદારીઓ પણ અહીંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. વર્ષોની સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો હવે રોષે ભરાયા છે. અહીં ઘણા મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. ઉધના લિંબાયત પાસેના ગરનાળાની આ પરિસ્થિતિ છે. નોંધે છે કે થોડાક જ વરસાદમાં અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે અને આ પહેલી વાર નથી. આ પહેલા ઘણીવાર થયું છે. ઘણીવાર મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાને લઈને મહાનગરપાલિકાને રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી યોગ્ય ઉકેલ નથી આવ્યો. તો આ તરફ ખેડા જિલ્લાની સ્કૂલોમાં આજે રજા રહેશે. ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવાયો છે. આંગણવાડી, પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો કલેક્ટરનો નિર્ણય. નડિયાદમાં ગઈકાલે 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તકેદારીના ભાગરૂપે જિલ્લાની શાળાઓ બંધ રહેશે. ભારે વરસાદની આગાહીના પગલે મનપાની લોકોને અપીલ છે કે જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું. હાલમાં મનપાની ટીમે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. मैं साथ में अनुरोध करता हूँ लोगों से कि रात में और कल के दिन जब तक भारी बारिश की संभावना है तब तक जो नीचे के विस्तार है जहाँ पानी भरने की समस्या अक्सर आ जाती है वहाँ न जाए, वहाँ से निकल जाए और रात में कोई भी रोड या कहीं पर भी जहाँ से पानी बह रहा है वहाँ न जाए, ऐसा मैं अनुरोध करता हूँ. તો ડાંગ જિલ્લામાં 4 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા, પૂર્ણા અને ખાપરી તેમજ ગીરા નદીમાં ઘોડાપૂર આવ્યા. રોડ પર પાણી હોવાથી 6 માર્ગ બંધ, જેમાં ધોળવહણ, વીએ રોડ, ખાતડ ફાટકથી ધોળી રોડ અને કાલીબેન પાંઢરમાળ વાંકન રોડ અને આહેરડી બોરદહાડ રોડ અને માછડી ચીખલા તેમજ દીવડિયાવન રોડ તથા કાકડ ડીવિહીર અને ખેરિન્દ્રા અને ચામરપડા રોડ બંધ થયા છે. તો ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર પણ સામે આવ્યા છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 80 સેન્ટીમીટરનો વધારો થયો. નર્મદા ડેમ 58% ભરાયો. હાલ નર્મદા ડેમની સપાટી 125.40 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જેની સામે પાણીની આવકની જો વાત કરવામાં આવે તો તે 35,174 ક્યુસેક રહી. આગળ વાત અરવલ્લીની. અરવલ્લીમાં મેશ્વો જળાશય ઓવરફ્લોની સપાટીની નજીક પહોંચ્યો છે. મેશ્વો ડેમની સપાટી 212.82 પહોંચી છે.
અહીં ઓવરફ્લોથી નજીક પહોંચતા તંત્ર દ્વારા કલેક્ટર દ્વારા એલર્ટ સ્ટેજ અંગે પણ જાણ કરાઈ છે. ભિલોડા, મોડાસા અને ધનસુરા તાલુકાના 27 ગામોને તકેદારી રાખવા માટે પણ અપીલ કરાઈ. મેશ્વો નદી કિનારા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે. શામળાજી, વાંદિયોલ, રખિયાલ અને ગડા સહિતના ગામોને પણ સૂચન કરાયા છે. તો પંચમહાલ જિલ્લાના 3 મુખ્ય જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ઘોગંબાના કરાડ ડેમનું હાલનું લેવલ 137.70 ફૂટ છે અને 189 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની મહત્તમ જળ સપાટી 451.80 ફૂટ છે. હજુ ડેમ સંપૂર્ણ ભરાઈ જવા માટે 8 ફૂટ બાકી છે. પનામ ડેમની હાલની જળ સપાટી 125.65 મીટર છે, જ્યારે રૂલ લેવલ પર સપાટી 125.77 મીટર છે. ડેમમાં હાલ 7200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે 2 ગેટ 2 ફૂટ સુધી ખોલીને 5438 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હડફ ડેમની હાલની જળ સપાટી 164.45 મીટર છે અને રૂલ લેવલ સપાટી 166.42 મીટર છે. ડેમમાં હાલ 550 ક્યુસેક પાણીની આવક થતાં 1 ગેટ 0.15 મીટર ખોલીને 610 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસતા વરસાદ વચ્ચે સામે આવ્યો પાવાગઢનો નજારો. ચારે તરફ ધુમ્મસ, ખળખળ વહેતું પાણી. આ દ્રશ્યો છે શક્તિપીઠ પાવાગઢના. મા મહાકાળીના દર્શન કરવા ભક્તો વરસતા વરસાદમાં પાવાગઢ પહોંચ્યા. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજાનું હળવા અને ભારે સ્વરૂપે આગમન ચાલી રહ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢમાં હિલ સ્ટેશન જેવું આહલાદક વાતાવરણ જોવા મળ્યું. વરસાદી માહોલ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરતા પણ નજરે પડ્યા. તો મધ્યપ્રદેશના ધારના તિરલા ડેવલપમેન્ટ બ્લોકના સેમલીપુરા ગામ પાસે કાર તણાઈ. દિલાવરી નદીમાં એક કાર તણાઈ હતી. ગામમાં લોકોએ કાર ચાલકને બહાર કાઢીને જીવ બચાવ્યો. તો ભારે વરસાદના કારણે ડુંગરાળ દિલાવરી નદીમાં પાણી ભરાઈ ગયું છે અને નદી પર બનેલા પુલ પરથી પાણી વહેતા થયા હતા, જેને લઈને કાર ચાલક પસાર થતા વધુ પાણીના કારણે કાર તણાઈ હતી. એસડીઆરએફ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગ્રામજનોની મદદથી કારને બહાર કાઢી. તો મધ્યપ્રદેશના પ્રવાસન સ્થળ એવા ટુંડા ભરકામાં યુવાન પાણીના પ્રવાહમાં તણાયો. પાણીનો પ્રવાહ વધતા સ્નાન કરી રહેલો યુવક તણાયો હતો. પ્રવાસીઓની સતર્કતાના કારણે લોકોએ તેનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. શિવપુરીના મુખ્ય પર્યટન સ્થળ એવા ટુંડા ભરકા ખાતે આ બનાવ બન્યો હતો. હાલ આ સ્થળે જવા પર પ્રતિબંધ છે. તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો વડોદરાના સાવલીના મોક્ષી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો. ડામર કંપનીના ટેન્કરમાં વિસ્ફોટ બાદ આગ લાગી. ટેન્કર ચાલક, ક્લીનર અને શ્રમિક સહિત 3ના મોત નીપજ્યા છે. ટેન્કરમાં ડામર જામ થતાં તેને ગરમ કરીને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ગરમી આપતી વખતે ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતા ગેસનું પ્રેશર વધ્યું હતું અને જે બાદ ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી હતી, જેમાં 3 લોકોના મોત છે. ટેન્કર ચાલક, ક્લીનર તેમજ એક શ્રમિકના મોતના સમાચાર છે. સાવલીના મોક્ષી ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ. નોંધનીય છે કે અહીં ટેન્કરમાં જે ડામર હતું તેને ઓગાળવા માટે ગરમ કરવામાં આવી રહ્યું હતું. તો ખેડા પાસે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફૂડ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી. ખેડા તાલુકાના કાજીપુરા તાબે વૈકુંઠપુરામાં આવેલી ફૂડ કંપનીમાં આગ લાગી હતી. ખેડા ફાયર બ્રિગેડે, ખેડા ટાઉન પોલીસ મામલતદાર ટીમ પણ અહીં ઘટના સ્થળે પહોંચી અને આગ ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી મેજર કોલ જાહેર કરાયો હતો અને ફાયરની ગાડીઓ પણ બોલાવવામાં આવી. કંપનીમાં ફૂડ બનાવી એક્સપોર્ટ કરવામાં આવતા હોવાની માહિતી છે. તો ફૂડ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી. આ ભીષણ આગ હોવાથી મોટી સંખ્યામાં ફાયરની ગાડીઓ પહોંચી અને કાજીપુરા તાબે જ્યાં બનાવ બન્યો છે ત્યાં આગ બુઝાવવા માટે કામગીરી હાથ ધરાઈ. તો આ તરફ સુરતમાં શિકારી દીપડો એ ખુદ શિકાર બની ગયો. જે પાંજરામાં દીપડો શિકાર કરવા ગયો એ જ પાંજરામાં ટ્રેપ થઈ ગયો.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામમાં આ ઘટના બની. મેઇન રોડ પરથી સૌથી મોટો કદાવર દીપડો પાંજરે પુરાયો. પલસાણા તાલુકામાં છેલ્લા 3-4 વર્ષથી દીપડાનો આતંક વધી ગયો હતો, જેના કારણે ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયની લાગણી છવાઈ હતી. અનેક ઢોરનું મારણ કરી જતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો.